આજરોજ રાજકોટ તાલુકાના માલિયાસણ ગામે ત્રિમંદિર ખાતે રાજકોટ તાલુકા ભાજપ પરિવાર એક ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એમાં રાજકોટ તાલુકામાં ચૂંટાયેલા સર્વ સદસ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ શ્રીઓએ હાજરી આપી. જેમાં આગામી ચૂંટણીનું વરસ હોય, ખૂબ જ નજીકના સમયમાં ચૂંટણી હોય, તો આગામી દિવસોમાં ચૂંટણીમાં કેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડી શકે, સરકારની વિવિધ યોજના વિશે અમારા આગેવાનોએ અને મહાનુભાવે ખૂબ જ સરસ કાર્યકર્તાને માર્ગદર્શન આપ્યું. તેમજ આગામી દિવસોમાં કરવામાં આવતા કાર્યોના પાર્ટી દ્વારા જે યોજનાઓ અને કરવામાં આવતા કાર્યો વિશે હોદ્દેદારો તેમજ સંગઠનના ચૂંટાયેલા સભ્યો દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાંથી સંપૂર્ણ વિજય એટલે કે 22 તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયત રાજકોટ તાલુકાની જીતી એવો સૌએ સંકલ્પ કર્યો અને ચૂંટણીના કાર્યમાં લાગી જવાનું સૌએ આભાર કર્યો. આભાર. આજરોજ ત્રિમંદિર ખાતે જે તાલુકા ભાજપની ટીમ કે જે નવા હોદ્દેદારો નિયુક્ત થયા તેનું સન્માન હતું અને આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ જે છેવાડાના માનવી સુધી પહોંચે, ગામડાનો નાનામાં નાનો માણસ સક્ષમ બને અને ગોકુળિયા ગામ કેવી રીતે બને તે માટે આજે તાલુકા પંચાયતની આખી ટીમ, નવા બધા જ હોદ્દેદારોનું સન્માન હતું અને કહેવાય કે જેના અન્ન ભેગા એના મન ભેગા એવી સરસ આજે ટિફિન બેઠક હતી. એટલે બધા આજે સાથે મળ્યા અને સાથે આજે અમે બધા ભોજન કરશું અને આજે આ ઉર્જાવાન જગ્યામાં બધા સાથે મળ્યા છીએ. એટલા માટે બધા જ જે વિકાસના કામોની વાતોની ચર્ચા થઈ અને ખૂબ બધા કહેવાય ને કે આ બધા જ જે નવા નિયુક્ત હોદ્દેદારો છે ને તે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી અને આજે સરસ બધા સાથે મળી અને ભોજન કરશું. અસ્તુ. આ ટિફિન બેઠક વિશે તમારું શું કહેવાનું છે? ભારતીય જનતા પાર્ટીને સંગઠનની વર્ષોથી જ્યારે સ્થાપના થઈ ત્યારથી પ્રણાલી છે. પાર્ટીના તાલુકા, જિલ્લા અને પ્રદેશના વિસ્તારના આગેવાનો સાથે મળી અને પોતપોતાનું ટિફિન લઈ અને એક જગ્યાએ પાર્ટીની ચિંતા કરવા માટે ભેગા થઈ અને ભવિષ્યની રણનીતિ માટે વર્ષોથી આ પરંપરા મુજબ આ ટિફિન બેઠક ચાલુ છે. અને એ 1980થી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં બધે દર વખતે ટિફિન બેઠકનું આયોજન થાય છે. એવી જ રીતે રાજકોટ જિલ્લામાં આજે બધા મંડળો ઉપર એક જ ટાઈમે અને બધા તાલુકા મથકે ટિફિન બેઠકનું આયોજન છે. એ રીતે આજે રાજકોટ તાલુકાનું ટિફિન બેઠક ત્રિમંદિર માલિયાસણ ખાતે આયોજન કરવામાં આવેલ છે. તેમાં પાર્ટીના સિનિયરો, આગેવાનો, ચાલુ હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બધા હાજર રહી અને આ ટિફિન બેઠકમાં ભાગ લેતા હોય છે. હું રાજકોટ તાલુકાના અડાળા ગામનો અજીતભાઈ બારોટ અને હાલમાં મને જવાબદારી મળી હોય તો રાજકોટ તાલુકા યુવા મોરચાના સોશિયલ મીડિયાનો કન્વીનર. ઘણા સમય પહેલા 5-6 મહિના પહેલા રૂપાલા સાહેબે મને પક્ષમાં જોડ્યો અને એમને મને પ્રોપર માણસ આઈને જોડ્યા. આપણા નરેન્દ્રસિંહ અત્યારે હાજરમાં તો નથી પણ એ બાપુ, એટલે અત્યારે મને જે જવાબદારી મળી એમાં નરેન્દ્રસિંહનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજા નંબરમાં નરેન્દ્રસિંહે સંપર્ક કરાવ્યો કેયુરભાઈનો. જે તે સમયે કેયુરભાઈનું ઓળખતો નહોતો ત્યારે રાતે મારે વાત થઈને ત્યારે કેયુરભાઈ કીધું કે ભાઈ બારોટથી અડધી રાતે જરૂર પડે ને ત્યારે મને કહેજો, કોઈ પણ કચેરી ગમે એ કામનું. અને મારા રાજકીય ભારત માતા કી વંદે હું મગરવાડાથી જીતેશ બાવળિયા મારું નામ. રાજકોટ તાલુકા ભાજપ પ્રેસ મીડિયાના કન્વીનર તરીકે મને જવાબદારી સોંપી. ઓકે. પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયા. હરેશભાઈ ગોંડલિયા, મેસોડાથી આવું છું. તાલુકા ભાજપના સહ કન્વીનર લીધો.